ગામના કિનારે એક નાનકડું ઘર હતું. એ ઘરમાં રહેતી હતી મા સરસ્વતી અને તેનો એકમાત્ર દીકરો આરવ. સરસ્વતી માટે આરવ માત્ર દીકરો નહોતો, પરંતુ તેનું આખું જગત હતો. પતિના અવસાન બાદ તેણે જીવનની તમામ જવાબદારીઓ એકલી જ ઉઠાવી હતી. સવારથી સાંજ સુધી ખેતરમાં કામ કરવું, પછી ઘરે આવી આરવ માટે ભોજન બનાવવું, આ બધું તે હસતા મુખે કરતી. આરવ બાળપણથી જ પોતાની મા સાથે ખૂબ જ જોડાયેલો હતો. શાળામાં કંઈ પણ બને, સારો દિવસ હોય કે ખરાબ, તે પહેલાં માને જ કહી દેતો. જ્યારે તે બીમાર પડતો ત્યારે સરસ્વતી આખી રાત જાગીને તેની સેવા કરતી. ઘણી વખત પોતે ભૂખી રહીને પણ દીકરાને પેટભર ખવડાવતી. એ જ હતો. સરસ્વતીની એક જ ઈચ્છા હતી, મારો દીકરો કંઈક મોટું કરે. પોતે કદી શાળા ન જોઈ શકી, પરંતુ દીકરાને ભણાવવાના સપના તેણે આંખોમાં સજાવ્યા હતા. પોતાના કંકુડા ઉતારીને પણ તેણે આરવની ફી ભરી. જ્યારે આરવને શહેરની કોલેજમાં પ્રવેશ મળ્યો ત્યારે ખુશી સાથે એક દુઃખ પણ હતું, માંથી દૂર જવાનું. વિદાયના દિવસે સરસ્વતીએ આંખોમાં આંસુ હોવા છતાં હસીને કહ્યું, મારું નામ ઉજાળજે દીકરા. આરવે માના પગે માથું મૂકી આશીર્વાદ લીધા. એક ક્ષણે તેણે નક્કી કરી લીધું કે માના તમામ કષ્ટોનું મૂલ્ય ચૂકવશે. શહેરમાં રહીને આરવે ખૂબ મહેનત કરી. દરેક સફળતાની પાછળ તેને માનો ચહેરો યાદ આવતો. પહેલી નોકરી મળતાં જ તેણે સૌથી પહેલાં માને ફોન કર્યો. સરસ્વતીની આંખોમાં આનંદના આંસુ છલકાઈ ગયા. હવે ગામમાં લોકો તેને આરવની મા તરીકે ઓળખવા લાગ્યા. થોડા વર્ષોમાં આરવ સફળ બન્યો અને માને શહેર લઈ આવ્યો. હવે સરસ્વતીને કામ કરવું પડતું નહોતું. આરવ પોતે માની સેવા કરતો. દવા સમયસર આપવી, ફરવા લઈ જવું અને રોજ સાંજે તેની સાથે બેસીને વાતો કરવી. જે પ્રેમ તેને બાળપણમાં મળ્યો હતો તે હવે અનેક ગણો કરીને પાછો આપતો.